ચલો આજે સંભાવના જે છે ચેપ્ટર જેમાં આજે ડે 3 ટોટલ આપણે જે છે 14 દિવસ અને 14 ચેપ્ટર નું જે છે આપણું ચેલેન્જ જે છે ને આપણે લઈને આવ્યા છે. આના પહેલા આપણે ડે 1 અને ડે 2 ક્લિયર કર્યું. ડે 1 ની અંદર આપણે જે છે એ આંકડાશાસ્ત્ર લીધું હતું. ડે 2 ની અંદર જે છે આપણે બહુપદીઓ લીધી હતી, જેમાં આપણે બંને ચેપ્ટર ની અંદર સંપૂર્ણ સમજણ સાથે ઇન્ટ્રોડક્શન સાથે માહિતી મેળવી હતી. આજે આપણે ડે 3 ની અંદર આપણે ચેપ્ટર નંબર જે છે 14 જેની અંદર બહુપદી છે, જેમાં બહુપદીમાં આજે આપણે ચેપ્ટર નંબર 14 ની અંદર સંભાવનામાં આજે આપણે જે છે સંપૂર્ણ માહિતી મેળવવાની છે. વિદ્યાર્થી મિત્રો આ જે ચેપ્ટર છે ને આ ચેપ્ટર ની અંદર 14 ની અંદર એક ખાસ વસ્તુનું ધ્યાન રાખવાનું છે. કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે આ ચેપ્ટર માંથી વિભાગ ડી માં વિભાગ ડી માં કેટલા માર્ક્સ ના પ્રશ્નો હોય છે? તો કે 8 માર્ક્સ ના પ્રશ્નો હોય છે 2. એટલે આપણા માટે ખૂબ અગત્યનું ચેપ્ટર છે. જે વિદ્યાર્થીઓ વીકમાં વીક હોય એ દરેક વિદ્યાર્થીઓને જે છે આ ચેપ્ટર તમારે કરવાનું જ છે. આના વગર જે છે તમે ગણિતની અંદર પાસ થઈ શકો નહીં. કારણ કે આની અંદર જે છે સેક્શન ડી ની અંદર 2 પ્રશ્નો પૂછાય છે. ત્યાર પછી વિભાગ સી ની અંદર એક પ્રશ્ન પૂછાય છે. બરાબર, વિભાગ સી ની અંદર એક પ્રશ્ન પૂછાય જે 3 માર્ક્સ નો છે, એટલે 11 માર્ક્સ થયા. અને ત્યાર પછી આપણને વિભાગ એ ની અંદર પણ આના પ્રશ્નો પૂછાય છે. તો આ ચેપ્ટર જે છે તમારે જરા પણ છોડવાનું નથી. વિભાગ બી માં આમાંથી કશું નથી પૂછાતું. વિભાગ બી માં કંઈ પૂછાતું નથી. ઓકે, વિભાગ બી માં આમાં કંઈ નથી પૂછાતું. એટલે આપણે વિભાગ બી ની અંદર આની અંદર નહીં જોઈએ. સંભાવનાની અંદર આપણને આજે આપણે 4 માર્ક્સ માં કેવા દાખલા પૂછાય અને 3 માર્ક્સ ની અંદર કેવા દાખલા પૂછાય એની અંદર આપણે સમજણ મેળવીશું. તો ધ્યાનપૂર્વક જોજો. અહીંયા આપણે શું કરવાનું છે કે અહીં આપણને જુદા જુદા પ્રકારના જે છે આવી રીતના દાખલા આપેલા છે. એ દાખલાનું આપણને શું કરવાનું છે તો કે સોલ્યુશન કરવાનું છે. અહીંયા તમે ખાસ જોઈ શકો છો. તો અહીંયા આપણને એક કિંમત આપેલી છે. એ કિંમતને આપણે અહીંયા લખીશું. તો ધ્યાનપૂર્વક અહીંયા જોજો શું કીધું છે. તો કે ભાઈ એક રમતમાં 1 રૂપિયાના સિક્કાને 3 વાર ઉછાળવામાં આવે છે. તો તેના શક્ય કુલ પરિણામો લખો અને તેની નીચેની ઘટનાઓની સંભાવના શોધો. જ્યારે પણ આપણને આવા પ્રકારની માહિતી આપેલી હોય ત્યારે આપણે એક બાબતને ખાસ ધ્યાન રાખવાનું કે સિક્કાઓ કેટલા કીધા છે. જો એક સિક્કો હોય ને તો એક સિક્કાના 2 પરિણામો હોય. કેટલા પરિણામો હોય? 2, હેડ અને ટેલ. એટલે છાપ અને શું મળે? કાટ. આ એના પરિણામો છે. જો 2 સિક્કાઓ હોય ને તો 2 નો વર્ગ થઈ જાય એટલે કુલ પરિણામ કેટલા મળે? 4. કયા કયા મળે? હેડ, ટેલ, ટેલ, હેડ, ટેલ અને હેડ. આ તેના શક્ય પરિણામો છે. 2 સરખા, 2 વિરુદ્ધ. આ રીતે યાદ રાખવાનું, હે ને? અને જો 3 સિક્કાઓ હોય ને, કેટલા સિક્કાઓ હોય? 3 સિક્કાઓ હોય તો અહીંયા 2 નો શું થઈ જશે? ઘન થઈ જશે. શું થઈ જશે? ઘન. તો એના જે પરિણામો છે ને એ આવી રીતે યાદ રાખવાનું. કેવી રીતે શીખવાડે તું? તો કે 3 વખત, પછી 2 વખત, 1 વખત
અને શું શીખવાડ્યું તું? આજુ બાજુ. આ રીતે શીખવાડ્યું તું. સિક્કાઓના પરિણામ યાદ રાખવાની સરળ રીત. 3 વખત, 2 વખત, 1 વખત અને આજુ બાજુ. જેમ કે આપણે પહેલા હેડ લઈએ છે તો પહેલા હેડમાં 3 વખત હેડ લેવાના, પછી 2 વખત હેડ લેવાના, પછી 1 વખત હેડ લેવાનો અને ત્યાર પછી આજુ બાજુ. આ હેડ નું થઈ ગયું. હવે એવી જ રીતે આપણે શેનું કરવાનું છે? ટેલ નું કરીએ તો ટેલ ની અંદર લખો 3 વખત, 2 વખત, 1 વખત અને આજુ બાજુ. શું લખશો તમે ત્યાં? આજુ બાજુ. આવડે કે નહીં? ખબર પડી ગઈ? હવે તમને 1 વખત સિક્કો પૂછે, 2 વખત પૂછે કે 3 વખત પૂછે, તમને આવડતું હોવું જોઈએ. એક પણ સંભાવના આપણે છોડવાની નથી જે તમને ના આવડતી હોય. તમને ના આવડતી હોય ને એવી અશક્ય સંભાવના હોવી જોઈએ. હે ને? ચલો આગળ જોઈએ છે. તો અહીંયા આપણે લખીએ છે કે ભાઈ ઘટનાના શક્ય પરિણામો અથવા તો ઘટનાના કુલ પરિણામો બરાબર. ઘટનાના કુલ પરિણામો કેટલા થશે? 8 થશે, કારણ કે 3 સિક્કાઓ છે. કયા કયા થશે? તો અહીંયા આપણે લખી નાખીએ છે 3 વખત, 2 વખત, 1 વખત, આજુ બાજુ. એવી જ રીતે આપણે ટેલ ના લખી નાખીએ 3 વખત, 2 વખત, 1 વખત, આજુ બાજુ. થઈ ગયા ભાઈ કુલ પરિણામો. હવે તેના શક્ય પરિણામો લખીએ. તો પ્રશ્ન નંબર અહીંયા આપણને 1 પૂછ્યો છે. તેમાં એવી રીતના પૂછ્યો છે. બાજુમાં કો સાહેબ બોલશે, અવાજ કરશો. બાજુમાં કહીએ તો જવું બોલશો, અવાજ ના કરો. ચલો પ્રશ્ન નંબર અહીંયા 1 આપ્યો છે. હકીકતમાં અહીંયા 1 છે. વધુમાં વધુ 2 છાપ મળે. શું મળે? વધુમાં વધુ 2 છાપ મળે. જ્યારે પણ વધુમાં વધુ કીધું હોય ને બેટા, ત્યારે આપણને ઓછામાં ઓછી ગમે તેટલી છાપ હોય લઈ લેવાની. વધુમાં વધુ કીધું હોય તો ઓછી હોય એ આપણે શું કરવાની? લઈ લેવાની. પછી ભલે નહીં હોય એટલે આપણને એમ કહીએ નહીં કહેતા કે ભાઈ મારે વધારેમાં વધારે આટલા તો જોઈએ જ. ઓકે? તો અહીંયા વધુમાં વધુ કીધા હોય ને તો ગમે તે ઓછા હોય તે લઈ લેવાના. જો અહીંયા 1 2 3 4 5 6 7. વધુમાં વધુ કીધા હોય તો ઓછા હોય એ પણ શું કરવાના? લઈ લેવાના. જેથી કરીને અહીંયા ઘટનાના પરિણામ કેટલા થયા? 7 થયા. જેથી હવે આપણે આગળ વધીએ તો P of A બરાબર આપણે શું લખીએ છે? તો કે ઘટના ઉદ્ભવવાના પરિણામ અને છેદમાં આપણે શું લખીએ છે? કુલ પરિણામ. ઘટના ઉદ્ભવવાના પરિણામ અને છેદમાં આપણે શું લખીએ છે? કુલ શક્ય પરિણામ. ચલો ઘટના ઉદ્ભવવાના પરિણામ કેટલા છે? 7. કુલ પરિણામ કેટલા છે? 8. આ આપણને શું મળી ગયું? P of A મળી ગયું. હવે આપણે શું શોધવાનું છે? P of B શોધવાનું છે. P of B માં કીધું છે 3 વખત સમાન પરિણામ મળે. તો P of B બરાબર લખીશું 3 વખત સમાન પરિણામ ક્યાં છે? તો કે અહીંયા છે હેડ અને છે ટેલ. બરાબર કેટલા પરિણામ છે? તો કે 2. ચલો જેથી કરીને P of B. હવે જો હું દરેક વખત સૂત્ર લખતો નથી, સીધા ઘટનાના પરિણામ અને છેદમાં શું લખું છું? કુલ પરિણામ. ઘટનાના પરિણામ કેટલા છે? 2 અને કુલ પરિણામ છે 8.
2 ના અડધા કરો તો 1 અને 8 ના અડધા કરો તો 4. સરસ મજાનો દાખલો હતો. સેક્શન ડી માટે ખાસ કરીને પાસાવાળા, પત્તાવાળા અને આ સિક્કાવાળા દાખલા તૈયાર કરી લેજો. ચલો અહીંયા સુધી લખાઈ ગયું હોય તો ભાઈ હું આગળ જવા દઉં છું, કારણ કે જેવું અહીંયાથી કટ કરીને એટલે સીધી સ્ક્રીન મારી જે છે ઇરેઝ થઈ જશે. તો તમારે જે છે આને લખી દેવાનું છે, ઓકે, અથવા તો જાતે કરી લેવાના છે બધાય. આગળ જવા દઉં. જે લોકો ઓનલાઈન વાળા છે સ્ક્રીનશોટ લઈ લેજો અથવા તો વિડિયો સ્ટોપ કરીને પણ લખી શકો છો. ચલો આગળ જોઈએ છે. આપણે જોઈએ છે આ દાખલાની અંદર. આ દાખલાની અંદર જોજો, દાખલા નંબર 2 ની અંદર આપણે જોઈએ તો દાખલા નંબર 2 માં એક પ્રશ્ન આપણને સરસ મજાનો આપ્યો છે અને એ પ્રશ્નને આપણે આવી રીતે લખી શકીએ છીએ. કેવી રીતે કે ભાઈ એક પેટીમાં 5 લાલ લખોટી, 8 સફેદ લખોટી અને 4 લીલી લખોટીઓ છે. પેટીમાંથી એક લખોટી યાદચ્છિક રીતે બહાર કાઢવામાં આવે છે અને બહાર કાઢેલ લખોટી અહીંયા કીધું છે લાલ હોય, સફેદ હોય અને લીલી ન હોય તેની સંભાવના જે છે એ કેટલી થાય. અહીંયા ધ્યાનપૂર્વક સમજો. જ્યારે પણ આવો પ્રકારનો પ્રશ્ન પૂછાય તો પહેલા તો કુલ પરિણામ શોધી લેવાના. અહીંયા હું લખું છું કે ભાઈ લાલ લખોટી, તો અહીંયા ધ્યાનપૂર્વક જોજો. તો લાલ લખોટી કેટલી છે ભાઈ? 8 છે. ત્યાર પછી બીજી કઈ કીધી છે તો કે સફેદ હોય લાલ કે એક લાલ 5 છે ને, ઓકે સોરી, ચલો લાલ કેટલી છે? 5 છે. ત્યાર પછી સફેદ 8 સફેદ લખોટી હોય. સફેદ કેટલી છે? તો સફેદ લખોટી કેટલી હોય? 8 હોય. અને 4 લીલી લખોટી હોય. કેવી હોય? લીલી હોય. તો અહીંયા લખીએ છે લીલી લખોટી કેટલી છે તો કે 4 છે. ટોટલ આનો સરવાળો કરો તો અહીંયા આપણે મળી જાય ને, કુલ લખોટી મળી જાય ને ભાઈ. કુલ કેટલી થશે? કુલ લખોટી કેટલી થશે? કેટલી થશે? 17. હવે આપણને સ્ટેપ બાય સ્ટેપ દરેકના આપણે જે છે પરિણામ શોધીને આપીએ છે. પહેલું P of A બરાબર, અહીંયા જોજો લાલ હોય, અહીંયા આપણે લખીએ છે લાલ હોય. લાલ હોય એની લખોટીઓ કેટલી છે ભાઈ તો કે 5. તો અહીંયા લખીએ છે 5, જેથી કરીને P of A બરાબર 5 ના છેદમાં કેટલા લખીએ છે આપણે? 17. કેટલા લખીએ છે? 5 ના છેદમાં 17. ત્યાર પછી બીજો પ્રશ્ન P of B. P of B માં કીધું છે સફેદ હોય. કેવી હોય? સફેદ હોય. સફેદ હોય એવી કેટલી લખોટીઓ છે ભાઈ? 8. જેથી કરીને P of B બરાબર 8 ના છેદમાં કેટલા થાય? 17. ઓકે, જોજો સૂત્ર તમે તમારા બોર્ડની એક્ઝામ વખત તમારે લખવાનું છે. અહીંયા હું એનો ઉપયોગ કરતો નથી, કારણ કે પછી વિડિયો બહુ મોટો બની જશે ને તમને પછી તૈયારી કરવામાં કંટાળો ના આવે. એટલા માટે તમારે ખાલી અત્યારે પેટર્ન સમજવાની છે. આંકડાશાસ્ત્ર અત્યારે જેટલા પણ આપણે દાખલા ગણ્યા છે આંકડાશાસ્ત્રની અંદર, સંભાવનાની અંદર જે ગણીએ છે એમાં એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું. આ ચેપ્ટરમાં કોઈ પણ દાખલો તમારે ગોખવાનો છે નહીં, કારણ કે અહીંયા જે આપેલી સંભાવનાઓ છે દરેક વખત શું થઈ જશે? ચેન્જ થઈ જશે. ઓકે, ચલો ત્યાર પછી લીલી ન હોય તેવી અહીંયા લખીએ છે ભાઈ શું ના હોવી જોઈએ? લીલી ના હોય. આપણે નથી કહેતા કે ભાઈ તારે કયા રંગની જે છે કપડા સાડી અથવા તો કપડા લાવવા છે, આપણે એમ કે ભાઈ લીલી ના માં. હું એમ કહું કે ભાઈ મારા જોડે 3 કલરના શર્ટ પડ્યા છે, એક લાલ કલરનો છે, એક સફેદ કલરનો છે, એક લીલો કલરનો છે. તો હું એમ કહું તારે કયો કલર જોઈએ છે? તું એમ કે ભાઈ લીલો કલર ખાલી હોવો જોઈએ નહીં, બાકીના ગમે તે કલર ચાલશે. તો વધ્યા કયા કલર? 2 વધ્યા કે નહીં? એક લાલ શર્ટ વધ્યો ને એક સફેદ શર્ટ વધ્યો. તો આ બંને શર્ટ કેટલા છે? આ 5 છે ને 8 છે, એટલે ટોટલ કેટલા થશે? 13 થશે. એટલે કે 13 માંથી ગમે તે શર્ટ લેતા જઈએ.
પણ પેલો લીલો કલરનો શર્ટ લાવો તો પેલી સીએનજી રિક્ષા જેવો લાવે એટલે આને એમ કીધું કે આ કલર લાવતા નહીં. ઓકે, ચલો. જેથી કરીને હવે આપણે એની સંભાવના શોધીએ તો P of C બરાબર ઘટનાના પરિણામ અને છેદમાં શું લખીશું? કુલ પરિણામ. ઘટનાના પરિણામ કેટલા મળ્યા છે? 13 અને કુલ પરિણામ 17. જે P of C બરાબર શું થશે? આપણો આન્સર થશે. ચલો, આમાં કોઈ તકલીફ કરી? રેડી? આગળ જોઈએ. કઈ તકલીફ નહીં આની અંદર? ચલો, ત્યાર પછી આપણે જોઈએ છે દાખલા નંબર આપણે 3 જોઈએ છે. કયો દાખલા નંબર 3 જોઈએ છે? ધ્યાનપૂર્વક જોજો. દાખલા નંબર 3 ની અંદર શું હતું? ચલો, આ રહ્યો દાખલા નંબર 3. મોસ્ટ આઈપી દાખલો છે. આ પણ તમારે તૈયાર કરવાનો જ છે, કરવાનો જ છે અને તૈયાર કરવાનો જ છે. આના વગર છૂટકો નથી. પૂછાશે આ વખતની વાર્ષિક પરીક્ષામાં, તો તૈયારી કરી લેજો. એવું નહીં લાગતું કે આમ પેલા આમ શું કહેવાય, કઈક એવો સમય હોય ને એટલે આમ નજીક આવો ને એટલે આપણું આમ ધક 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 થાય, આમ એના જેવી સ્થિતિ થશે હવે. એટલે હવે તમને એવી ફીલ થશે કે ના, હવે બોર્ડનું આમ સમયગાળો આવી ગયો છે, હવે એની સીઝન આવી છે, મોસમ આવી છે. Only for 16 days left your exam. સમજો તો? ચલો હેલો, કોઈ કઈ ચિંતા નહીં કરવાની, આપણે બધી તૈયારી કરીશું. ખાલી રણબંકો બની જવાનું છે એક્ઝામમાં. ચલો ચલો, ઓકે. એક ગલ્લામાં 50 પૈસાના 100 સિક્કા, 1 રૂપિયાના 50 સિક્કા, 2 રૂપિયાના 20 સિક્કા અને 5 રૂપિયાના 10 સિક્કા. જ્યારે આ ગલ્લાને ઊંધો કરવામાં આવે છે ત્યારે પાત્રમાંથી કોઈ એક સિક્કો બહાર આવે તે પડે તેવી સંભાવના નીચે આપેલી છે. 50 પૈસાનો સિક્કો પડે, 5 રૂપિયાનો સિક્કો નહીં હોય અને 1 રૂપિયાનો સિક્કો હોય તેની સંભાવના અહીંયા શોધવાની છે. ઓકે, 3 માર્ક્સ ની અંદર સેક્શન સી માં દાખલો પૂછાય તો આવડતું હોવો જોઈએ. ચલો, દાખલાની અંદર શરૂઆત કરીએ છીએ. તો પહેલા તો કુલ પરિણામ આપણું એક જ. સંભાવનાની અંદર પહેલા શું શોધી લેવાનું? કુલ પરિણામ. કુલ પરિણામ શોધવા માટે અહીંયા એક ગલ્લામાં 50 પૈસાના કેટલા સિક્કા છે ભાઈ? 100. બોલજો અને જો 50 પૈસાના 100 સિક્કા. પછી 1 રૂપિયાના 50. તો અહીંયા આપણે એક લખીએ છીએ 1 રૂપિયાના 50. 2 રૂપિયાના 20. તો અહીંયા લખીએ છીએ 2 રૂપિયાના બરાબર આપણે કેટલા લખીએ છીએ? 20. 5 રૂપિયાના 10. તો અહીંયા લખવાના છે 5 રૂપિયાના 10. હવે કોઈ સિક્કા કીધા છે જે? ના. તો અહીંયા આપણને કુલ પરિણામ, કુલ સિક્કાઓ કરી લખી નાખીશું. કુલ સિક્કાઓ કેટલા છે બેટા? 100 + 50 150. 150 માં 20 ઉમેરો 170. 170 માં 10 ઉમેરો તો 180. તો કુલ પરિણામ તમારા હોવા 180. કેટલા? 180. 80. ચાલો, પહેલો પ્રશ્ન શું પૂછ્યો છે? હે રાજા, બોલો. 50 પૈસાનો સિક્કો હશે. કેટલાનો? 50 પૈસાનો સિક્કો હશે. તો આપણે અહીંયા લખો ભાઈ, કેટલાનો સિક્કો હશે? 50 પૈસાનો સિક્કો હોય. 50 પૈસાના સિક્કા કેટલા છે લાલા? 100. કેટલા છે? 100. P of A બરાબર 100 ના છેદમાં 180. 0 0 ગયા. 10 ના છેદમાં 18 વધ્યા. તો P of B A बराबर 10 ના અડધા 5, 18 ના અડધા એટલે બોલો ખરા 9. ये अपना हो गया फाइनल आंसर. क्या बोलती पब्लिक? चलो આગળ જુઓ. હવે પ્રશ્ન નંબર 2. પ્રશ્ન નંબર 2 માં જોજો શું કીધું છે? 5 નો સિક્કો નહીં હોય. હમણાં જ કીધું 5 નો સિક્કો હોવો જોઈએ નહીં, બાકી બધા ગમે તે સિક્કા હશે તો ચાલશે.
5 નો સિક્કો ના હોય તો એ 50 પૈસાનો પણ હોઈ શકે છે, 1 રૂપિયાનો હોઈ શકે છે, 2 રૂપિયાનો હોઈ શકે છે. તો આ ત્રણેયનું ટોટલ કરો તો 180 માંથી ખાલી 10 સિક્કા કાઢી નાખવાના એટલે કેટલા સિક્કા વધે? તો 170 વધે. તો કે ₹5 નો સિક્કો ન હોય તેવા પરિણામો કેટલા છે? 170. જેથી કરીને P of B બરાબર 170 ના છેદમાં 180 0 ગયા 17 ના છેદમાં 18. બોલો આમાં કઈ? અને એક દાખલો હું તમને આપું છું. વિડિયોને સ્ટોપ કરો જે ઓફલાઈન ઓનલાઈન વાળા છે. ઓફલાઈન વાળા જે છે મને આનો જવાબ આપશે. ઓનલાઈન વાળા છે ને આનો મને કોમેન્ટ સેક્શનમાં જવાબ આપશે કે આનો જવાબ શું થાય છે. ચલો નેક્સ્ટ આપણે દાખલા નંબર આવી ગયા છે 4. કયો દાખલા નંબર આવી ગયા છે? 4 આવી ગયા છે. દાખલા નંબર 4 ની અંદર ખાસ એક વસ્તુ જોવા જેવી છે કે જ્યારે પણ આપણને પત્તાવાળા દાખલા પૂછાય, કેવા લાલા? પત્તાવાળા દાખલા પૂછાય એટલે આપણે એલર્ટ થઈ જવાનું, કારણ કે કોઈ ટ્વિસ્ટ હોઈ શકે છે દાખલામાં. શું હશે? ટ્વિસ્ટ હશે. આપણે બધા છે ને પત્તા રમતા હોય એવું જ યાદ રાખવાનું કે આપણને જુગારીએ જ છીએ આપણે અત્યારે, એવું યાદ રાખવાનું. આમ રમતા નહીં ના કોઈ ખંચેર છે પપ્પા, આ તો ખાલી બોલું છું એવું. હા, મારા હાથમાં તો ના જ આવતા, બધા પૈસા લઈને આવી જાય. બરાબર. કેટલા પત્તા હોય ભાઈ? 52 પત્તા. 52 પત્તા હોય. 52 પત્તામાં મુખ્ય 4 પ્રકારના પત્તા વાળા હોય દાખલા. કેટલા હોય? 4 પત્તા હોય. હવે જો મને ખબર નથી પત્તાઓ વિશે, આ તો અભ્યાસક્રમમાં આવે છે એટલે બાકી પર્સનલ એવો અનુભવ નથી પત્તા રમવાનો. તો ક્યાંય પણ અહીંયા જુઓ તો પત્તાની અંદર આવા જુદા જુદા કલર આવે. આ જે કલર આવે અને લાલ કલર એટલે કે આને શું કહેવાય? બોલો તો ખરા લે રાજા, તમને તો મેં શીખવાડ્યું છે ને. આને કેવા કલરનું પત્તું કહેવાય? લાલનું પત્તું કહેવાય. કેનું પત્તું કહેવાય? લાલનું પત્તું કહેવાય. શેનું પત્તું કહેવાય? લાલ. કેનું કહેવાય? લાલ. પછી એક બીજું એ લાલ કલરનું આવે છે, ખબર છે આવી રીતનું? અમુકીને ચરકટ કહેતા હોય, ચોકટ કહેતા હોય, અમુકીને લાલી કહેતા હોય છે, ગમે તે કહેતા હોય છે. આપણે તેનાથી કઈ મતલબ નહીં, આપણને ખાલી ઓળખતા આવડતું હોવું જોઈએ. ઓકે, આને કહેવાય ચોકટ. શું કહેવાય? ચોકટ. શું કહેવાય? ચોકટ. 4 ખૂણાવા જેવું બને એટલે એના માટે ચોકટ કીધું છે. ચોકટ પછી આપણને બીજા 2 પત્તા બનશે અને એ જે પત્તા છે એ અહીંયા હું લખું છું, ધ્યાનપૂર્વક જોજો. આપણે આનો કલર થોડો ચેન્જ કરી નાખીએ એટલે આપણને સમજ પડે. આમ તો જુઓ છે ને ચોકટ. હવે બીજું જે પત્તું હશે ને એનું આવી રીતનું હશે, કાળીનું પત્તું હશે. કેનું પત્તું હશે? કાળીનું પત્તું આવી રીતનું હશે. શેનું પત્તું હશે? આવી રીતનું કાળીનું પત્તું હશે. અને એક પત્તું હશે આને કહેવાય ફલ્લી, ફુલ્લી, જે કહેતા હોય આપણને એનાથી કોઈ મતલબ છે નહીં. બરાબર. તો જ્યારે 52 પત્તામાંથી હું એમ કહું કે ભાઈ લાલ રંગના પત્તા પૂછે ને તો લાલ રંગના પત્તા હોય એકો હોય ને આવી રીતના. જોજો હવે થોડું અહીંયા ધ્યાન આપજો. શું હશે? એકો, પછી 2 3 4 5, ચલો થોડું સ્પેસ બનાવીએ. 1
2 3 4 5 6 7 8 9 10 પછી આનો છે રાજા રાની અને ગુલામ ઓકે પછી અહીંયા હશે આના પણ કેટલા પત્તા હશે 12 પત્તા હશે કેટલા પત્તા હશે 12 પત્તા 13 પત્તા સોરી એમાં પણ એક દોરી તીરી ચોકો પંજો સત્તો અઠ્ઠો નવ દસો પછી રાજા રાની અને ગુલામ ગદ્દો ગદ્દા પ્રસાદ ગદ્દો ગદ્દો ગધેડો કે છે ચલો આપણે એનાથી કઈ મતલબ નથી આ તો પછી આમાં પણ એકો દોરી તીરી ચોકો પંજો સત્તો અઠ્ઠો નવો દસો રાજા રાની અને ગુલામ અમુક વસ્તુ હું નહીં બોલતો હોય તો તમને ખબર પડી ગઈ હશે કે એને શું કહેવાય એમ અને અહીંયા પણ શું હશે આના એકો પછી દોરી તીરી ચોકો પંજો છક્કો સત્તો અઠ્ઠો નવો દસો ચલો આવી રીતે બધા આવી ગયા ને ટોટલ ચલો તો કુલ 52 પત્તા થયા કેટલા પત્તા થયા 52 પત્તા થયા હવે જો હું એક્કાની વાત કરું ને એક્કામાં તો એક્કામાં 4 પત્તાઓ હોય કેટલા પત્તા હોય 4 એક હોય ચોકટ ચોકટ આવી રીતે પછી લાલ અને ત્યાર પછી બે પત્તા જે હશે એમાં એક પત્તું આવી રીતનું હશે ફૂલીનું હશે આવી રીતે અને એક પત્તું હશે કાળીનું પત્તું હશે એટલે એકામાં બે પત્તા બે રંગના પત્તા હશે આ બે પત્તા લાલ રંગના હશે કયા હશે લાલ રંગ શબ્દ અને આ જે બે પત્તા હોય ને એ કાળા રંગના હશે કેવા રંગના હશે કાળા રંગના હવે જો 52 પત્તાની હું વાત કરું અહીંયા જોજો 52 પત્તાની વાત કરું તો 52 પત્તામાંથી લાલ રંગના પત્તા કેટલા હશે ભાઈ લાલ રંગ શબ્દ આવે ને એમાં તો ચોકટ પણ આવી જાય અને કાળા પત્તા સોરી ચોકટે આવી જાય લાલે આવી જાય તો કેટલા પત્તા હશે 52 પત્તામાંથી તો કે 26 પત્તા હશે અને જો કાળા રંગ શબ્દ આવે ને ભાઈ તો કાળા રંગના પત્તા પણ કેટલા હશે તો કે 26 હશે ચલો સમજી ગયા એમાંથી હું તમને એવું પૂછું કે ભાઈ આમાંથી મુખ મુદ્રા વાળા પત્તા કેટલા હશે તો મુખ મુદ્રા વાળા કુલ પત્તા કેટલા હોય તો રાજાના 4 હોય રાણીના 4 હોય અને ગુલામના 4 હોય એટલે મુખ મુદ્રા વાળા પત્તા કેટલા થાય 12 કેટલા થયા 12 પત્તા થયા તો મુખ મુદ્રા વગરના પૂછે તો 52 માંથી 12 કાઢી નાખો એટલે 40 પત્તા હશે મુખ મુદ્રા વગરના થઈ ગયા ખબર પડી હવે કોઈ ડિસ્ટર્બન્સ કરું આની અંદર કોઈ તકલીફ ખરી ના આવડે એવું હે ચલો હવે આપણે આગળ જોઈએ છે આની અંદર કેવી રીતનો પ્રશ્ન પૂછ્યો છે ચલો સરખી રીતે ચીપેલા 52 પત્તાના ઢગમાંથી એક પત્તું યાદચ્છિક રીતે કાઢવામાં આવે તો અહીંયા આપણને નીચે સંભાવનાઓ આપી છે એમાં પહેલી છે લાલ રંગનો રાજા જો રંગ શબ્દ આપ્યો છે જો લાલનો પૂછ્યો હોય ને તો લાલ જ એક જ આવે પણ લાલ રંગ શબ્દ પાછળ રંગ શબ્દ આવે ને એટલે સમજી લેવાનું એમાં લાલ બંને હશે અને કાળા રંગના ફલ્લી અને તો કે કાળી બંને હશે આ વસ્તુ મગજમાં એક વખત વિચાર લેવાનું શું પૂછ્યું તો કાળીનું પૂછ્યું તો કાળીનું જોવું જોઈએ લાલનું પૂછ્યું તો લાલનું જોવું જોઈએ ચોકટનું પૂછ્યું ચોકટનું જોવું જોઈએ અને ફલ્લીનું પૂછ્યું હોય તો ફલ્લીનું જોવું જોઈએ કોઈ પણ પત્તું પૂછ્યું હોય તો પહેલા પાછળ રંગ શબ્દ આવે છે કે નહીં એ વસ્તુનું ધ્યાન રાખવાનું છે ચલો સમજી ગયા અહીંયા સુધી આગળ જોઈએ તો અહીંયા લાલ રંગનો રાજા પહેલા તો કુલ પરિણામ લખી નાખો તો કે અહીંયા કુલ પરિણામ કેટલા છે વાલા કુલ પરિણામ 52 છે એમાં પહેલો નંબર આપ્યો છે લાલ રંગનો રાજા 2 હોય એક લાલનો હોય ને એક ચોકટનો હોય એટલે અહીંયા પરિણામ કેટલા મળશે 2 બરાબર પણ જો ખાલી લાલનો પૂછ્યો હોય તો હા
લાલનો પૂછ્યો છે 1 સરસ p ઓફ a બરાબર કરીને લખું છું અહીંયા ઘટનાના પરિણામ 2 અને કુલ પરિણામ 52 2 ના અડધા કરું તો કેટલા થશે ભાઈ 1 અને 52 ના અડધા કરું તો 26 આ તમારો જવાબ પહેલાનો સમજાય છે છેલ્લે બીજાનો પ્રશ્ન મળ્યો લાલનો ગુલામ હવે જોજો લાલનો ગુલામ હવે લાલ રંગ નથી પૂછ્યો ખાલી લાલનો પૂછ્યો હવે કુલ પત્તા મેં તમને હમણાં શીખવાડ્યા કે કુલ પત્તા કેટલા હોય તો કે ગુલામના 4 પત્તા હોય કેટલા પત્તા હોય 4 એમાં એક લાલનો હોય એક ચોકટનો હોય એક કાળીનો હોય અને એક ફલ્લીનો હોય તો અહીંયા તમને જો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે એમાં શું કીધું છે કે ભાઈ લાલનો ગુલામ તો લાલનો ગુલામ કેટલો હશે એક જ હશે જેથી કરીને p of b બરાબર અહીંયા 1 ના છેદમાં કેટલા લખીશું આપણે 52 ચલો ખતમ ખેલ પૂરો જ્યારે પણ પ્રશ્ન સંભાવના આંકડા શાસ્ત્રના વાંચો 2 વખત વાંચવાના બીજો પ્રશ્ન અહીંયા આપણે જોઈએ ભાઈ કાળીનું પત્તું અહીંયા જો કાળીનું પત્તું પૂછ્યું છે કાળા રંગનું નથી પૂછ્યું કાળીનું પત્તું તો કાળીનું પત્તું કેટલા હોય ભાઈ 13 જો લાલના 13 પત્તા કાળીના 13 પત્તા ફલ્લીના 13 પત્તા અને બીજા કોના હજુ રહી ગયા તો કે ચોકટના 13 પત્તા બધાનો સરવાળો કરો એટલે 52 થાય સમજ્યા દરેકના 13 પત્તા હશે કેટલા પત્તા હશે 13 પત્તા હશે તો અહીંયા જો હશે ના પૂછ્યા છે કાળીના તો કાળીના કેટલા પત્તા છે 13 તે જેથી કરીને p of c બરાબર આપણે કેટલા લખી શકીએ છે 13 ના છેદમાં 52 ભાગ ચલાઈએ તો 13 એકા 13 અને નીચે 13 ચોક 52 13 દૂર થશે જેથી કરીને p of c બરાબર 1 ના છેદમાં 4 બોલો આમાં કોઈ તકલીફ ઇન ડિટેલ સમજ્યા કે ના સમજ્યા હે અમુક વસ્તુ પાર્ટ ઓફ જોબ હોય તમને જોડી રાખવા માટે આપણે કઈ એવું ઇન મીનિંગ શબ્દ નહોતો બરાબર પણ તમે જે સમજાય જેના કારણે મને પણ થોડું વસ્તુ આવી ગયું તેના માટે માફી ચાહું છું ચલો આગળ જોઈએ છે દાખલા નંબર 9 હવે દાખલા નંબર આપણે નવા જોઈએ એના માટે ફરીથી આપણે થીમ ચેન્જ કરી નાખીએ છીએ જેથી કરીને કઈ વાંધો આવે નહીં ચલો પત્તાવાળા દાખલા પત્યા અને કયા દાખલા પત્યા આપણે તો કે સિક્કાવાળા દાખલા પત્યા હવે આપણે જોઈએ છે જો પત્તાવાળો એક બીજું પણ આ પત્તાવાળો દાખલો છે આપણે અહીંયા જ સોલ્વ કરી નાખીએ જોજો અહીંયા શું કીધું છે તો કે 52 પત્તાના ઢગમાંથી કાળા રંગના એકો રાજા રાની તથા ગુલામ દૂર કરવામાં આવે છે બાકીના પત્તામાંથી એક પત્તું યાદચ્છિક રીતે ખેંચવામાં આવે તો ખેંચેલા પત્તા સંબંધી નીચેની સંભાવના શોધો હવે ધ્યાનપૂર્વક સમજજો 52 પત્તાના ઢગમાંથી કાળા રંગના એકો અથવા તો કાળા રંગનો અહીંયા છે કાળા રંગનો એકો તો કાળા રંગના એકા કેટલા છે ભાઈ કાળા રંગના એકા કેટલા છે 2 છે તો અહીંયા હું લખું છું એકા કેટલા છે 2 દૂર કરવામાં આવે છે પછી રાજા રાની અહીંયા જોજો ઢગમાંથી કાળા રંગના અહીંયા કીધા છે કાળા રંગના એકા 2 દૂર કરવામાં આવે છે પછી રાજા તો રાજા પણ 2 દૂર કરવામાં આવે છે રાની પણ 2 દૂર કરવામાં આવે છે અને ગુલામ પણ 2 જે છે દૂર કરવામાં આવે છે ઓકે દૂર કરવામાં આવે છે હવે બાકીના પત્તામાંથી આટલા પત્તા દૂર કરી નાખવામાં આવે છે એટલે ટોટલ 8 પત્તા દૂર કરી નાખવામાં આવે છે કેટલા પત્તા દૂર કરવામાં આવે છે જોઈ લેજો કાળા રંગના એકો પછી રાજા રાની અને ગુલામ આટલા પત્તા દૂર કરવામાં આવે છે સમજાય શું કહું છું એટલે 52 પત્તામાંથી 8 પત્તા દૂર કરવામાં આવે છે તો કુલ કેટલા પત્તા વધ્યા હવે કુલ કેટલા પત્તા વધ્યા 52 માંથી 8 કાઢો તો કેટલા પત્તા વધ્યા 44 પત્તા વધ્યા ને હા 44 પત્તા વધ્યા ને તો કુલ પરિણામ કેટલા છે 44 માંથી આપણે હવે નીચેનું પત્તું આપણે શોધવાનું છે એમાં પહેલો પ્રશ્ન પૂછ્યો છે પત્તું મુખ મુદ્રા વાળું
મુખ મુદ્રા વાળું હોય કેવું પત્તું હોય મુખ મુદ્રા વાળું પત્તું હોય હવે જો મુખ મુદ્રા વાળા કુલ કેટલા પત્તા છે બેટા 12 છે કે નહીં 12 માંથી આ બે મુખ મુદ્રા વાળા પત્તા કાઢી નાખ્યા છે આપણે આ બે મુખ મુદ્રા વાળા પત્તા કાઢી નાખ્યા છે અને આ બે મુખ મુદ્રા વાળા પત્તા એટલે ટોટલ 6 મુખ મુદ્રા વાળા પત્તા આપણે અહીંયાથી શું કરી નાખ્યા છે દૂર કરી નાખ્યા છે તો 12 માંથી 6 કાઢી નાખ્યા છે તો 6 જ હશે કે નહીં આની અંદર 44 પત્તાના તો અહીંયા આપણને કેટલા પત્તા મળશે 6 જેથી કરીને p ઓફ a બરાબર 6 ના છેદમાં કેટલા થશે તો કે 44 થશે 6 ના અડધા 3 અને 44 ના અડધા 22 આ આપણો થઈ ગયો જવાબ પછી બીજો પ્રશ્ન તે પત્તું લાલ રંગનું હોય લાલ રંગનું હવે લાલ રંગ શબ્દ આવ્યો છે જો તો આમાં એક કઈ પત્તું લાલ રંગનું કીધું છે આ તો બધા કાળા રંગના છે તો લાલ રંગના તો પૂરેપૂરા આમાં હમાયેલા હશે કે નહીં તો લાલ રંગના ચોકટના હશે અને લાલના હશે કે 26 પત્તા આની અંદર હમાયેલા હશે કે નહીં તમે જે પત્તા કાઢ્યા છે તો કાળા રંગના કાઢ્યા છે લાલ રંગના 26 માં 44 પત્તાઓમાં પડી રહ્યા છે એ આપણે અહીંયા લખવાના છે જેથી કરીને p ઓફ b બરાબર 52 26 ના છેદમાં કેટલા થશે 52 તો 26 એકા 26 અને 26 દુ 52 જેથી કરીને p ઓફ b બરાબર આપણને 1/2 જવાબ મળશે પરંતુ જો તમને પ્રશ્ન આવો કીધો હોય કે ભાઈ લાલ રંગ કાળા રંગના પત્તા હોય તો ચલો થોડો ક્વેશ્ચન ટ્વિસ્ટ કરીએ છે 44 ના ઓકે સોરી અહીંયા 44 આવશે ચલો સોરી 44 આવશે ચલો આવું બોલતા રહેજો 44 આના અડધા કરીએ તો કેટલા થશે 13 અને આના અડધા કરશો તો 22 એટલે 13 ના છેદમાં કેટલા થશે તો કે 22 થશે ઓકે ચલો સરસ ચલો હવે જો તમને પૂછ્યું કે ભાઈ કાળા રંગના પત્તા તો કાળા રંગના પત્તા કેટલા હશે કહો હેડો કુલ કેટલા પત્તા છે કાળા રંગના 26 એમાંથી તમે કેટલા પત્તા કાઢી નાખ્યા છે ભાઈ 8 પત્તા તો કાઢી નાખ્યા છે તો તમારા જોડે કેટલા પત્તા વધશે 18 પત્તા વધશે તો તમે ઘટનાના પરિણામ અહીંયા કેટલા લખશો 18 ખબર પડે છે કોઈ પણ રીતે દાખલો પૂછે આપણે દરેક સંભાવના જે છે આપણે નહીં ગણીને આવડતી હોવી જોઈએ ચલો પછી એક બીજી મહત્વની વાત કે જો તમે ગાંધીનગર વિસ્તારની અંદર રહેતા હોય અને જો તમે 9મા ધોરણ આવતા વર્ષે તમે બોર્ડમાં આવવાના હોય તો 2026-27 ના જે છે એડમિશન જે છે સ્ટાર્ટ થઈ ગયા છે તમે અમારી ચેનલ પર આપેલા નંબર પર સંપર્ક કરી શકો છો અને એ જે નંબર છે એ અહીંયા પણ હું લખી નાખું છું 8160944695 નંબર ઉપર કોલ કરીને તમે વધુ માહિતી મેળવી શકો છો આપણું ક્લાસીસ ઓફલાઈન ક્લાસીસ છે સેક્ટર 24 ની અંદર આવેલું છે ઓકે ચલો રૂબરૂ મુલાકાત પણ લઈ શકો છો પછી તમે ધોરણ 6 થી 12 માં ભણતા હોય ઓકે ચલો અહીંયા જોઈએ ફરીથી આપણે એક નવો દાખલો છે મોસ્ટ ટાઈમ છે અને વારંવાર પૂછાતો હોય છે બે વખત બોર્ડ ની અંદર પૂછાય છે 2025 માં નતો 2024 માં દાખલો પૂછાયેલો છે શું કીધું છે તકની રમતમાં ફરતું એક તીર હોય છે જે 1 2 3 4 5 6 7 8 માં કોઈ એક સંખ્યા પાછળ નિર્દેશ કરતું અટકે છે અને આ સમસંભાવી પરિણામ છે તો નીચે આપેલી સંભાવનાઓ તમારે ગણવાની છે માની લો કે અહીંયા આપણે એક સરસ મજાનું શું દોરીએ છે તો કે આ રીતનું એક તકની રમતની અંદર આવી રીતનું એક વર્તુળ છે જેની અંદર આપણને આવી રીતના ભાગ આપેલા છે ચાલો અહીંયા નંબર્સ આપ્યા છે 1 2 3 4 5 6 7 અને 8 અને ક્યાંક અહીંયા નિર્દેશ કરતું અટકે છે તમારે ગોળ આમ એકદમ ઝડપથી આમ
ગુમાવવાનું છે, પછી 7 પડીને આમાંથી કયા નંબર તરફ આવીને અટકે છે એ તમારે જોવાનું છે. તો કુલ સંખ્યા કેટલી છે પહેલા તો મને એ કહો. તો અહીંયા ઘટનાના કુલ પરિણામ 1 2 3 4 5 6 7 8 બરાબર કુલ પરિણામ કેટલા છે 8. સરવાળો નહીં કરવાનો હોય, સરવાળો નહીં કરવાનો, નંબર્સ છે આમાં. ઓકે, જઈએ લખ્યું છે સંખ્યા. એમાં પહેલો જ પ્રશ્ન તમને પૂછ્યો છે કે ભાઈ 8 તરફ નિર્દેશ કરે. કઈ તરફ? 8 તરફ નિર્દેશ કરે. તો 8 તરફ નિર્દેશ કરે તેવું પરિણામ 8 કેટલી વખત છે? એક જ વખત છે, જેથી કરીને p of a બરાબર 1 ના છેદમાં કેટલા લખીશું? 8 લખીશું. ત્યાર પછી બીજો પ્રશ્ન પૂછે છે અયુગ્મ સંખ્યા. અયુગ્મ સંખ્યા, અયુગ્મ સંખ્યા. તો આની અંદર અયુગ્મ સંખ્યા જો 1 3 5 અને 7. આ કેવી સંખ્યા છે? અયુગ્મ સંખ્યા છે, એટલે 4 થશે. તેથી કરીને p of b બરાબર 4 ના છેદમાં 8. તો 4 એકા 4 અને 4 દુ 8, જેથી કરીને p of b નો જવાબ પણ કેટલો મળશે? 1/2 મળશે. અને ત્યાર પછી 9 આની અંદર જે છે સંભાવના છે જે 2 કરતા મોટી સંખ્યા તરફ. કઈ સંખ્યા? 2 કરતા મોટી. 2 કરતા મોટી સંખ્યા. તો જો 2 કરતા બધી સંખ્યાઓ કેવી હશે? મોટી હશે. તો 1 2 3 4 5 6 કેટલી સંખ્યાઓ છે? 6 સંખ્યાઓ છે. જેથી કરીને p of c બરાબર 6 ના છેદમાં 8. 6 ના અડધા 3, 8 ના અડધા 4. આંકડો શું થઈ ગયો? આન્સર થઈ ગયો. બોલો, આમાં કોઈ તકલીફ આવડે ને? આનો પ્રશ્નનો જવાબ હે? ચાલો આગળ જોઈએ. નવો પ્રશ્ન. એક બીજો પણ મોસ્ટ આઈએમપી દાખલો જે 4 માર્ક્સ ની અંદર તમારા માટે પૂછાઈ શકે તેમ છે, અને એ અહીંયા છે. કે શું કીધું છે કે એક ખોખામાં 1 થી 90 સુધીના અંક લખેલી 90 ગોળ તકતીઓ છે. જો ખોખામાંથી એક ગોળ તકતી યાદચ્છિક રીતે કાઢવામાં આવે તો તેના પર જુદા જુદી અહીંયા સંભાવનાઓ આપી છે, એને આપણે અહીંયા જવાની શોધવાની છે. ચલો, પૂછાયેલું છે ઘણી વખત. હવે અહીંયા ધ્યાનપૂર્વક સમજજો. ચાલુ છે ને? ઓકે. અહીંયા કુલ પરિણામ કેટલા છે પહેલા તો એ મને કહો. તો કે કુલ પરિણામ, હા, કુલ પરિણામ કેટલા છે ભાઈ? કુલ પરિણામ કેટલા છે? તો બોલો ને. સવારમાં વહેલા ખાધા વગર આયા શકશું? હા, નાસ્તો કર્યા વગર આયા? ચા તો પીધો હોય ને? ચાય નહીં પીધો? અમને મંગાઈ દઈએ સમોસા. કાલે વાકી છે આપણે. તમે કાલ નતા? નતા જ ન. ખવડાવી દીધા હતા બધા. ચાલો અહીંયા ધ્યાન આપો. પહેલો પ્રશ્ન. આપણે વિડિયો પૂરો થાય પછી બધી વાત કરીએ છીએ આગળ. ચાલો, પહેલો પ્રશ્ન. 2 અંકની સંખ્યા મળે. કેટલા અંકની સંખ્યા મળે ભાઈ? 2 અંકની. 2 અંકની સંખ્યા કેટલી છે? 81. જેથી કરીને p of a બરાબર 81 ના છેદમાં 90. 9 ગુણ્યા 9 એટલે કેટલા થશે? 81. અને 9 ગુણ્યા 10 એટલે કેટલા થશે? 90. જેથી કરીને p of a બરાબર કેટલા મળ્યા? તો કે 9 ના છેદમાં 10. રાજા ખબર પડે છે? હા, એ 81 કેવી રીતે આ જો શીખવાડું. 1 2
3 4 5 6 7 8 અને 9 અને એકડા બિંદુ 10. તો આ જે સંખ્યાઓ છે ને એ બધી એક અંકની છે અને અહીંયાથી જે શરૂઆત થતી સંખ્યાઓ કેટલા અંકની છે? 2 અંકની. તો 90 માંથી આ 9 બાદ કરી નાખો તો બાકીની સંખ્યા 81 મળી જાય જે 2 અંકની હોય. સમજ્યા? ચલો આવું સમજાવવા ના દે સાહેબ, વાર્ષિક પરીક્ષાનો સમય નજીક છે પણ આ તો તમારા માટે કંઈ પણ સમજાય શકો છો. ચલો પૂર્ણ વર્ગ સંખ્યા હોય, પૂર્ણ ઘન સંખ્યા પણ તમને પૂછી શકે છે. પૂર્ણ વર્ગ જેમાં વર્ગ નીકળતો હોય તો તમને ખબર છે 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16, 5 નો વર્ગ 25, 6 નો વર્ગ 36, 7 નો વર્ગ 49, 8 નો વર્ગ 64, 9 નો વર્ગ 81 અને જો 10 નો વર્ગ કરું તો 100 વધી જાય છે એટલે આ આવશે નહીં. આવી કેટલી સંખ્યાઓ મળી? તો એ 9 સંખ્યાઓ, 1 થી 9 એટલે 9 સંખ્યાઓ મળી. કેટલી સંખ્યાઓ મળી? 9 સંખ્યાઓ મળી. તો અહીંયા આપણે લખીશું બીજો પ્રશ્ન, પૂર્ણ વર્ગ સંખ્યાઓ. તો પૂર્ણ વર્ગ સંખ્યાઓ કેટલી મળી લાલા? 9. જેથી કરીને p of b બરાબર 9 ના છેદમાં 81. 9 એકા 9 અને 9 ગુણ્યા 9 જેથી કરીને 1 ના છેદમાં 9 છે કે નહીં? હા ઓકે સોરી 90 અહીંયા. ચલો 90 આવશે. તો 9 ગુણ્યા કેટલા લખું છું? 10 એટલે અહીંયા આવશે 10. આવી નાની મોટી ભૂલો ન થાય એનું ખાસ ધ્યાન રાખજો. ચલો ત્રીજો પ્રશ્ન કે ભાઈ 5 વડે વિભાજ્ય હોય. કેટલા વડે વિભાજ્ય હોય? 5 વડે વિભાજ્ય હોય. 5 વડે વિભાજ્ય હોય નો મતલબ કે 5 વડે ભાગ ચાલતો હોવો જોઈએ 90 નો. 5 એકા 5 કેટલા વધ્યા? 4 ઉપરથી ઉતાર્યા 0. 5 અઠ્ઠા 40. તો કેટલી સંખ્યા મળી? 18 સંખ્યાઓ જે છે 18 પંચા 90 બરાબર. તેથી કરીને p of c બરાબર આપણે અહીંયા લખીએ 18 ના છેદમાં 90. 18 એકા 18 અને 18 પંચા 90 જેથી કરીને p of c બરાબર આપણને કેટલા મળે? 1 ના છેદમાં 5. કેટલા મળે? 1 ના છેદમાં 5. ચલો પછી નવો દાખલો જોઈએ છે આની અંદર, પૂર્ણ ઘન સંખ્યા હોય. કેવી સંખ્યા હોય? પૂર્ણ ઘન સંખ્યા હોય. ચલો અહીંયા ધ્યાન આપજો શું થશે? 1 નો ઘન 1, 2 નો ઘન 8, 3 નો ઘન 27 અને 4 નો ઘન 64, 5 નો ઘન 125. આ સંખ્યા વધી જાય છે તો ટોટલ કેટલી સંખ્યા મળી? 4. જેથી કરીને આપણે અહીંયા લખીશું 4. કેટલા લખીશું? 4. જેથી કરીને p of d બરાબર 4 ના છેદમાં 90 થાય કે નહીં? થાય કે નહીં? હે આના અડધા કરું તો 2, આના અડધા કરું તો 45. આપણો શું થઈ ગયો? જવાબ થઈ ગયો. આવી રીતે તમને જે છે દાખલા પૂછાય તો તમને આવડતા હોવા જોઈએ. સમજાય છે શું કહું છું? તમારા આ ચેપ્ટર તો સંપૂર્ણ તૈયાર કરવાનો છે. આજે ઘરે જાઓ એટલે આ ચેપ્ટર સ્વાધ્યાય પહેલા પ્રશ્નથી લઈ અને છેલ્લા પ્રશ્ન સુધી તમારાને પૂરી તૈયારી આપવાની છે. શું કરવાની છે? પૂરી તૈયારી આપવાની છે. ત્યાર પછી મેં તમને કીધું હતું કે આની અંદર પાસાવાળા દાખલા ખાસ તૈયાર કરજો. જો અહીંયા આપણે પાસાવાળા દાખલા છે આની અંદર, તે પાસાવાળા દાખલા આપણે તૈયાર કરીશું. તો પાસાવાળા જ્યારે પણ દાખલા પૂછાય તો તમને ખબર હોવી જોઈએ કે પાસા કેટલા કીધા છે. પહેલા તો 1 કીધો છે, 2 કીધા છે કે પછી કોઈ બીજા કોઈ પાસા કીધા છે. જો તમને એક પાસો કીધો હોય ને તો એક પાસાના કુલ પરિણામો કેટલા હોય ભાઈ? 6. અને 2 પાસા કીધા હોય તો કુલ પરિણામો કેટલા હોય? 36 હોય. અહીંયા પૂછ્યું છે કે ભાઈ 2 પાસાના પરિણામો અહીંયા તમારે લખવાના છે. ચલો 2 પાસાના પરિણામો અહીંયા મને લખાવો જો.
ચલો થોડું ટેકનિકલી લઈએ એટલે તમને વધારે ખબર પડે. ચલો અહીંયા ધ્યાન આપજો. અહીંયા કેટલા હશે? 0, અહીંયા 1, અહીંયા 2, 3, 4, 5 અને 6 પાસા. આ પહેલા પાસાના થઈ ગયા. આ કયા પાસાના થઈ ગયા? બીજા પાસાના થઈ ગયા. હવે તમારે આવી રીતે આનો સરવાળો અહીંયા લખવાનો આ રીતે. પછી આનો નાનો, પછી આનો નાનો, પછી આનો નાનો, પછી આનો નાનો. આ રીતે તમારે શું કરવાના છે? સરવાળા લખવાના છે. પણ હું તમને એક સિમ્પલ રીત શીખવાડી દઉં છું. આ બંનેનો બે ભેગા કરો કેટલા થાય? 11. તો અહીંયા આપણે સીધા શું લખવાના છે? 11 લખવાના છે. કેટલા લખવાના છે? 11 લખવાના છે. તો 11 લખાવજો. તો અહીંયા લખવાનું છે 11, 12, 13, 14, 15 અને 16. આ બે છે ને આ એક છે એટલે 21, 22, 23, 24, 25, 26, પછી 31, 32, 33, 34, 35, 36, પછી 41, 42, 43, 44, 45, 46, 44, 45. ચલો 45, 51, 52, 53, 54, 55 અને 56, 61, 62, 63, 64, 65 અને 66. આ પરિણામ તમારે બતાવી દેવાના. હવે આપણે એને આગળ વધારીએ છીએ. પહેલો જ પ્રશ્ન શું પૂછ્યો છે કે ભાઈ 11 હોય જેનો સરવાળો કેટલો હોય? 11. કેટલો હોય? 11. તો જો આ 6 અને 5 કેટલા થાય? 11. અને બીજા આ 5 અને 6 11 થાય અને 6 અને 5 11 થાય. એટલે આવા પરિણામો કેટલા છે? ખાલી 2. તો કે 11 હોય જેનો સરવાળો 11 હોય એવા કેટલા પરિણામ છે? 2. કેટલા છે? 2. જેથી કરીને P of A બરાબર આપણે કરીને લખવાના 2 ના છેદમાં 36. તો 2 ના અડધા 1 અને 36 ના અડધા 18. ખબર પછી બીજો આની અંદર પ્રશ્નનો જવાબ લખીએ. તો બીજા પ્રશ્નની અંદર શું કીધું છે કે સરવાળો કેટલો હોય? બોલો સરવાળો કેટલો હોય? 13 હોય. 13 હોય એવો પરિણામ મને કહેજો લાલા. હા 13 હોય એવું પરિણામ કહેજો. 13 હોય એવું પરિણામ છે જ નહીં. અહીંયા વધારેમાં વધારે 12 સુધી છે. 13 છે એવું કોઈ છે જ નહીં. તો સરવાળો 13 હોય એવા પરિણામ કેટલું છે? 0 છે. જેથી કરીને P of C B બરાબર અહીંયા શું લખી નાખવાનું? 0. અને ત્યાર પછી ત્રીજો પ્રશ્ન. ત્રીજા પ્રશ્નમાં શું કીધું છે? છે ત્રીજો કે 12 કે તેનાથી નાનો હોય. 12 કે તેનાથી નાનો હોય તેની સંભાવના કેટલી? તો આ બધા પરિણામ 12 થી નાના છે કે નહીં? જો આ 12 કે તેથી નાના હોય. આ 12 લઈ જાવ. મેં કીધું ને 12 થી નાના હોય. તો 36 માંથી ખાલી 12 ખાલી એક પરિણામ બાદ કરી નાખવાનું એટલે 35 આવે. પણ એવું કીધું હોય 12 કે તેથી નાના. 12 લઈ લેવાના ને એનાથી નાના લઈ લેવાના. એવા પરિણામ કેટલા છે? 12 કે
તેથી નાના એવા પરિણામો કેટલા છે 36 છે 36 છે ને 12 કે 12 થી નાના છે એ કઈ એનાથી મોટું છે નહીં એટલે અહીંયા આપણને p ઓફ c બરાબર કેટલા લખીશું 36 ના છેદમાં 36 એટલે આપણને જવાબ મળશે 1 બોલો અહીંયા સુધી તમારું સંભાવના જે છે હતું ઘણા બધા આમ તો દાખલાઓ છે બરાબર માછલીઓ વાળા દાખલા છે આ બધા તમારે દાખલા કરવા પડે પણ સેક્શન C અને D માં કેવા દાખલા પૂછાય કે તમારા માટે કેવું હતું તો કે ખાસ હતું એટલા માટે જે છે આપણે આ પૂર્ણ જે છે માહિતી વાળો વિડિયો આપણે તમારા માટે બનાવ્યો છે ડે 3 ની અંદર તમે આજે ઘરે જઈને આનું સ્વાધ્યાયનું કમ્પ્લીટ તૈયારી કરી લેજો બરાબર અને વધુ માહિતી માટે જે છે મારો સંપર્ક કરી શકો છો આજના દિવસ માટે આટલું ફરીથી કાલે મળીશું ડે 4 સાથે ત્યાં સુધી તૈયારી કરતા રહેજો જય હિન્દ જય ભારત